हमारी मांगे हमारी मांगे हमारी मांगे हमारी मांगे ચાલો કંઈ બોલે આજ રોજ આમ આદમી પાર્ટી તરફથી મામલતદારમાં એક અરજી આપવામાં આવી છે। અમારું કરા નદીનું જે પુલ છે એ ખૂબ ગંભીર હાલતમાં છે, જર્જરિત છે, એમાં જીવનું જોખમ છે કે હજારો નાગરિકો રોજે અવર જવર કરે છે। આ પુલ ગંભીરા પુલ જેવી પરિસ્થિતિ ના થાય એવી અમે સરકારને વિનંતી કરીએ છીએ કે એ કાળજી રાખે કે જેટલી જલ્દી હોય આનું એક ડાયવર્ઝન આપે અથવા રિપેરિંગ ફટાફટ કરાવે, કેમ કે જેતપુરનું જે પુલ હમણાં સુધી બન્યું નથી એના લીધે કવાંટ બાજુ ડાયવર્ઝન કરવામાં આવ્યું છે, જેમાં હેવી લોડ ટ્રકો 70-100 ટનના ટ્રકો અહીંયાથી પસાર થાય છે અને આ 50થી 60 વર્ષ જૂનું આ પુલ છે જે આ ડમ્પરોનું વજન લઈ ના શકે। તો આગળ ગંભીર પરિસ્થિતિ થાય કે આ પુલ તૂટી જાય અને કોઈને જીવનું જોખમ થાય અને કોઈની મૃત્યુ ના થાય, તો અમે આ મામલતદાર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે તમે આનું વહેલા તગી કોઈ પગલું લો અને આ પુલને વ્યવસ્થિત तो पद्धति सही करें कर दिए थे सामने સાહેબ કાલે અમને એક ફરિયાદ આવી હતી કે આ જે અમારું કરા નદીનું પુલ છે એ ખૂબ ગંભીર હાલતમાં જર્જરિત છે, ખાડા પડી ગયા છે, નીચે આખું કોતળું દેખાય છે અને બાજુની જે દીવાર છે એ પણ તૂટી ગઈ છે। તો રાતે કોઈ માણસ ચડતો હોય હાથ પકડીને ડિવાઈડર કરીને અને દીવાર પડી તો એ નીચે જશે, એટલે જીવનું જોખમ જ છે અને વાહનો પણ બાઇકવાળા પણ લપસે છે, બધી ગાડીઓના ટાયરને નુકસાન થાય છે અને પુલ કોઈ પણ ટાઈમે તૂટી જાય એવી અમને આશંકા લાગે છે અને આ જીવનું જોખમ છે। જે જેતપુર બાજુ જે પુલ બંધ કરેલું છે એના લીધે આખું ડાયવર્ઝન છે અને 70થી 100 ટન જેટલા જે ડમ્પરો છે અને હેવી વ્હીકલો અહીંયા રૂટ પર આવે છે અને આપણી આ પુલ જૂનું છે, 60 વર્ષ જૂનું, તો એ પુલ આઈ થિંક વજન લઈ શકે નહીં, તો કોઈ ગંભીર ઘટના ના થાય એ આપ સરકારને અમે બધા રજૂઆત કરવા માંગીએ છીએ। આ લોકો રિપેરિંગ કરે છે, નવો કરે તો તૂટી જાય તો કામ શું લાગે? રજૂઆત તમારી કેમ કે ખૂબ ગંભીર છે, આપણે બધા જઈએ, કોઈ પાર્ટીનું નથી પણ જીવનું છે। ગંભીરા પુલ જે થયું હતું, ગંભીરા ઘટના આપણા પાસે ભવિષ્યમાં ઘટના ના બને। ઉપરથી લીધો ના નીચે ઉતરે જો થઈ જાઓ ફરી કર નાખો એટલે બને કરો કિશોરભાઈ સર અરુણભાઈ ગોમેશવાડા।